સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 28/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 45 છે. ગીતા અધ્યાય 6 શ્લોક 5ની વાત આપણે કરીએ છીએ. દરેક મનુષ્ય અર્જુનની જેમ જીવનભર દરેક પરિસ્થિતિમાં આ જ આદર્શ દ્વારા પ્રભુને પ્રેમ ચોક્કસ કરી શકે છે. ચાલો એવા કેટલાક ઉદાહરણ આપણે યાદ કરીએ જે જીવનમાં પ્રત્યેકના જીવનમાં થતા રહે છે. હું મનુષ્ય છું, તેથી દેવ બનવાની ઈચ્છા કરું છું. દેવ કદાચ ન બની શકું તો મનુષ્ય તો રહી જ. આ પહેલી વાત. બીજી વાત, દેવી સંપત્તિ લાવવાને મતતો રહીશ અને તે ન લાવી શકું તો આસુરી સંપત્તિને મારામાં આવવા જ નહીં દઉં. આ બીજી વાત. આ માટે મારામાં એક કર્મ ખરેખર બે રીતે નજર રાખીને કરતો રહીશ. મારું કર્મ મને ઊંચે લઈ જનારું છે કે કેમ, અને ઊંચે બીજું, અને ઊંચે લઈ જનારું ન હોય તો પણ મને તે નીચે લઈ જનારું તો નથી જ ને. આ રીતે વિચારતો રહીશ. આ શ્લોકમાં ભગવાને જીવાત્મા આગળ હકારાત્મક અને નકારાત્મક એવા બે આદર્શો મૂક્યા છે. પોતાના અનન્ય ભક્તો વિશે ભગવાને ખાસ વચન આપ્યું છે, યોગ ક્ષેમમ વહામ્યમ. એટલે કે આવા અનન્ય ભક્તો માટે યોગ એટલે જે મળ્યું નથી તેની પ્રાપ્તિ કરાવીશ, અને ક્ષેમ એટલે જે મળી ચૂક્યું છે તેનું રક્ષણ કરીશ. મનુષ્ય પણ જીવનમાં આવી બે ક્રિયા કરવાની જ છે. મને જે મળ્યું નથી તે મેળવવા પ્રયત્ન કરીશ, અને મને જે મળ્યું છે તે છીનવાઈ ન જાય તેની કાળજી રાખીશ. પહેલી ક્રિયા યોગ છે અને બીજી ક્રિયા ક્ષેમ છે. આત્માનો ઉદ્ધાર કરીશ એ યોગ છે, અને તેની અધોગતિ નહીં થવા દઉં તે ક્ષેમ છે. આમ યોગ ક્ષેમની જવાબદારી ભગવાન તો સંભાળશે જ, પણ દરેક મનુષ્ય પણ પોતે પણ સંભાળવાની છે. યોગ માટે દરેકનું ગજું ન હોય તો પણ ક્ષેમનો ખ્યાલ કરી મનુષ્ય તેને તો સાકાર કરવાનો જ છે. વધુ કાલે જય યોગેશ્વર.